હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ચાલો આજની આપણી રેસીપી છે બીટના પરોઠા. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ: એક મીડિયમ સાઇઝનું બીટ લીધેલું છે, 2 મોરા લીલા મરચાં લીધેલા છે, એક નાનકડો આદુનો ટુકડો લીધેલો છે, 5 થી 6 લસણની કળી લીધેલી છે અને 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન અજમો. આ લોટ બાંધવામાં આપણે નાખીશું. સ્વાદ અનુસાર મીઠું, 2 કપ મેંદાનો લોટ લીધેલો છે, પાણી અને મોણ માટે તેલ લીધેલું છે. તમે મેંદાની લોટની જગ્યાએ ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો. તો ચાલો સૌપ્રથમ આપણે બીટ, લસણ, આદુ અને લીલા મરચાંને આપણે મિક્સર જારમાં આ બધાને પીસી લેશું. ત્યારબાદ આપણે લોટ બાંધીશું. તો ચાલો આપણે મરચાં, બીટ, આદુ અને લસણ આપણે લઈ લીધું છે. એને પીસવા માટે થોડુંક આપણે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીશું. હવે આને આપણે પીસી લેશું. તો ચાલો આપણું આ પીસાઈને રેડી થઈ ગયું છે. આ રીતનું આપણે સેજ ખાટું જ રાખવાનું છે. 2 ટેબલ સ્પૂન આમાં પાણી નાખેલું છે. તમારે જે રીતે મિક્સચરમાં પાણી લેતું હોય એ રીતે આપણે આમાં પાણી નાખવાનું છે. હવે આપણે લોટ બાંધી લેશું. તો ચાલો હવે આપણે લોટ બાંધી લઈએ. એક બાઉલ લેશું. એમાં આપણે 2 કપ મેંદો નાખીશું. આને મેં ચારીને જ લીધો છે. 2 કપ મેંદો, અજમો અને જીરું. આપણે મેંદાનો લોટ છે એટલે અજમો આપણે નાખીશું, જેથી ગેસ ન થાય અને હજમ થઈ જાય. તેના માટે મેં અજમો લીધો છે. આપણે 2 કપ મેંદાનો લોટ, મીઠું, અજમો, જીરું અને 2 ચમચી તેલનું મોણ લઈ લીધું છે. હવે આપણે જે આ પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ આપણે આમાં નાખીશું. પણ બધી એકી સાથે નથી નાખવાનું. આમાં આપણે આનથી જ લોટ બાંધવાનો છે, એટલે 2 ચમચી આપણે આમાં નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. જો જરૂર લાગશે તો જ પાણીનો છંટકારો કરશું, નકર આપણે આનથી જ આમાં લોટ બંધાઈ જશે. કેમ કે આપણે આને પીસતી વખતે પણ આપણે થોડું 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખ્યું હતું અને બીટમાંથી પાણી છૂટે તેના માટે આપણે આમાં પાણી નહીં નાખ્યું. તો ચાલો હવે આપણે આમાં લોટ બાંધી લઈએ. તો આપણો લોટ બંધાઈ ગયો છે. આમાં મેં 3 ચમચી આ પેસ્ટ નાખેલી છે. આમાં પાણીની જરૂર આપણે પડી નથી. આપણે લોટ બંધાઈ ગયો છે. હવે આને 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યારબાદ આને 1 ચમચી તેલ નાખી અને એકદમ મસળી લેશું. તો આને 5 થી 10 મિનિટ રેસ્ટ આપ્યા બાદ આપણે પરોઠા વણીશું. તો ચાલો આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આને લોટમાં જોઈ લઈએ. હવે આપણે આમાં થોડુંક તેલ નાખી અને આને એકદમ મસળી લેશું. એકદમ લોટ સરસ થઈ ગયો છે. આપણે જે રૂટીન પરોઠાનો લોટ કેવો બાંધી છે, હા એવો જ આ લોટ બાંધવાનો છે. તો હવે આપણે આમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખી અને આને મસળી લેશું. ત્યાં સુધી આપણે આ તવીને આપણે ગરમ મૂકી દઈશું. અહીંયા આપણે સાઈડમાં થોડોક લોટ લીધેલો છે. અહીંયા એક આપણે લુઓ લઈ લીધો છે અને અહીંયા આપણી તવી ગરમ થાય છે. તો ચાલો આપણે મીડિયમ સાઇઝના પરોઠા વણી લેશું. આપણે આ લોટ આમાં ચોટે નહીં પાટલામાં, તેના માટે આપણે આ બાજુમાં થોડોક લોટ રાખેલો છે. આપણે એમાં કરી અને આપણે મીડિયમ સાઇઝનું પરોઠું વણી લેશું. તો ચાલો આપણે આને વણી લઈએ. તો તમે જોઈ શકો છો પરોઠું આપણું વણાઈ ગયું છે. મેં આ સાઇઝનું કર્યું છે અને રોટલી આપણે કેવડી બનાવી એવું જ આપણે આ પરોઠું કરેલું છે. અને જો ઉપર આપણે લોટ વધારે હોય તો તમે આ રીતે કરશો તો લોટ બધો ખરી જશે. તો ચાલો આપણી તાવડી ગરમ થઈ ગઈ છે. હવે આપણે આ પરોઠાને શેકી લેશું. આપણે આને તેલમાં તરીશું. જો તમે નાના બાળકો માટે બનાવતા હો તો તમે આને ગાયના ઘીમાં તરી શકો છો. આપણું પરોઠું એક સાઈડ શેકાઈ ગયું છે. હવે આપણે આને ટર્ન કરી લઈશું. હવે બીજી સાઈડ આપણે એને પાકવા દઈશું. ત્યારબાદ આપણે તેલ નાખીશું. તો હવે આપણે 1 ચમચી આમાં તેલ નાખીશું. બહુ વધારે તેલ નહીં નાખીએ આમાં, આપણે 1 જ ચમચી નાખીશું. તમારે ઘીમાં તરવા હોય તો તમે ઘીમાં પણ કરી શકો છો. નાના બાળકો માટે કરો તો ગાયના ઘીમાં તમે આને તરી શકો છો.
હવે આને આપણે શેકાવા દઈશું. ગેસને મીડિયમ રાખીશું. હવે આ પરોઠું શેકાય છે ત્યાં લગીને આપણે બીજું પરોઠું વણી લઈએ. તો ચાલો, આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. તો ચાલો, હવે આ જ રીતે આપણે બીજું પરોઠું. ચાલો મિત્રો, આપણા બીટના પરોઠા રેડી થઈ ગયા છે અને આપણે આને સર્વ પણ કરી લીધા છે. આને તમે દહીં સાથે, આચાર સાથે તમે આને ખાઈ શકો છો. આ નાના બાળકોને પણ તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. જે લોકોને બીટ ન ભાવતી હોય તમે તેને આ રીતે પરોઠા કરી અને ખવડાવશો તો તેને ખૂબ જ ભાવશે. તો ચાલો મિત્રો, તમે પણ આ રીતે પરોઠા બનાવજો અને મને યાદ કરજો. તો ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.